નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીના ફેસબુક લાઈવ પેજ પર આપનું સ્વાગત છે અને હું છું રિંકલ. ટીવીના માધ્યમથી તો આપણી મુલાકાત થતી જ હોય છે, પરંતુ આજે ફેસબુકના માધ્યમથી હું એક એવું ટોપિક લઈને આવી છું કે જે સૌ કોઈને અસર કરે છે. આજના સમાજમાં જે રીતે બાળકો માનસિક તણાવ જે રીતે વધી રહ્યું છે, અત્યારે જેટલા કેસીસ સામે આવી રહ્યા છે, બાળકો આત્મહત્યા કરી રહ્યા છે. કરન્ટલી જે એક કેસ સામે આવ્યો હતો રાજકોટમાં, કે રાજકોટમાં એક 10 વર્ષની બાળકીએ આત્મહત્યા કરી લીધી. ગળે ફાંસો ખાઈને તેણે પોતાનું જીવન ટૂંકાવી દીધું. ત્યારે આ કેસ સાંભળીને, આ વાત સાંભળીને આપણને એવું લાગે કે માત્ર 5મા ધોરણમાં ભણતી એક બાળકી કે જેની રમવાની ઉંમર છે, તેને આવો વિચાર ક્યાંથી આવે? એના પહેલા મોરબીમાં પણ આવો એક કેસ આવ્યો હતો. આજે જ વડોદરામાં એક કેસ આવ્યો છે કે જેમાં 2 જોડિયા ભાઈઓએ આપઘાત કરી લીધો છે. શું કામ? કે ભણવાનું પ્રેશર છે તેમની ઉપર. તેઓને ડર હતો પરીક્ષામાં પાસ થવાનો, સારા નંબરથી પાસ થવાનો તેમને ડર હતો, તેથી તેમણે પોતાનું જીવન ટૂંકાવી દીધું. તો આવા વિચારો ક્યાંથી આવે છે બાળકોના મનમાં? બાળકો કે જેમને અત્યારે રમવાની ઉંમર છે, તેમના મનમાં આપઘાતના વિચારો આવે છે અને તેઓ પોતાનું જીવન ટૂંકાવતા 1 મિનિટનું પણ સમય જરા વિચારતા નથી. અને ત્યારે જ્યારે એક નાનું બાળક જ્યારે આવું પગલું ભરે છે, ત્યારે મા બાપ પર શું અસર થતી હશે, લોકો પર શું અસર થતી હશે? એવા જ એક ટોપિકને લઈને આજે હું તમારી સાથે ચર્ચા કરવાની છું. અને આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર રામશંકર યાદવ. સ્વાગત છે ડોક્ટર આપનું. હેલો. જેઓ એક મનોચિકિત્સક છે. આજે આપણે ચર્ચા કરવાના છીએ ડોક્ટર આ એક ટોપિક પર કે જે સમાજમાં અત્યારે ખૂબ જ આ દૂષણ વધી રહ્યું છે. નાના બાળકો કે જેઓ અત્યારે આત્મહત્યા કરવાનો વિચાર કરી રહ્યા છે, ત્યારે ક્યાંક એવો વિચાર આવે કે આટલા નાના બાળકોને આવો વિચાર ક્યાંથી આવે છે? શું કામ તેઓ આપઘાત કરી રહ્યા છે? હમણાં આપને પણ ખ્યાલ હશે, એક કિસ્સો આવ્યો છે રાજકોટમાં કે માત્ર 10 વર્ષની એક બાળકી છે કે જેણે આપઘાત કરી લીધો. તો આટલી નાની બાળકીને, 5મા ધોરણમાં ભણતી બાળકી આપઘાત કરવાનો વિચાર તેને આવ્યો. શું કહેશો? શું જવાબદાર હોઈ શકે આ પાછળ? હેલો. જી ડોક્ટર. હેલો. જી ડોક્ટર, હેલો. અવાજ આવે છે? હા, આવે છે ને? તમારે ત્યાંથી થોડું સાઉન્ડમાં એ પ્રોબ્લેમ થાય છે કે 2 સાઉન્ડ એક સાથે આવે છે, તો કદાચ ત્યાં 2 જણા જોઈન થયા હોય માટે પણ એક પ્રોબ્લેમ થાય છે. સ્ટુડિયોમાંથી તમારો જે સાઉન્ડ છે એ ક્લિયર નથી આવતો, કપાઈને આવે છે. મોસ્ટલી જે મેં સાંભળ્યું એ પ્રમાણે જે નાના બાળકોમાં મોબાઈલના યુઝ સાથે જોડાયેલી જે વાત છે અને જે સુસાઇડ અટેમ્પ્ટ વાળી જે વાત છે, સુસાઇડની કોશિશ કોઈ બાળકે કરી હોય, તો અત્યારે મોબાઈલના યુઝ સાથે જોડાયેલી વાત કરતો. મારું વોઇસ ક્લિયર છે ને? મારો વોઇસ ક્લિયર છે? હેલો. 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 જી આપનો અવાજ આવી રહ્યો છે. તો બરાબર. જી. હા, હવે બાળકોમાં જે સુસાઇડની વાત જે છે કે બાળકોમાં મોબાઈલના યુઝ સાથે જોડાયેલું ઘણી વખત બાળકોમાં કેટલીક ફરિયાદો છેલ્લા 1.5 વર્ષમાં આવી છે કે બાળકોમાં મોબાઈલનો યુઝ વધતો જાય છે. તો 2 ટાઈપના મોબાઈલનો યુઝ હોય છે કે સિમ્પલ મોબાઈલ યુઝ અને પ્રોબ્લેમેટિક મોબાઈલનો યુઝ. એટલે સિમ્પલ મોબાઈલ યુઝમાં ઘણી વખત બાળકો લિમિટેડ યુઝ કરતા હોય છે, જે ઓનલાઈન એજ્યુકેશન હોય છે એ, અને અમુક ટાઈમપાસ સાથે જોડાયેલી થોડી નાની મોટી ગેમ રમતા હોય છે અને કેટલાક વિડીયો જોતા હોય છે. પણ પેરેન્ટ્સનો કંટ્રોલ સારો હોય છે અને પેરેન્ટ્સના સપોર્ટ સાથે એની ઉપર કંટ્રોલ હોય છે, એટલે વાંધો નથી આવતો વધારે. એટલે પ્રોબ્લેમેટિક મોબાઈલ યુઝ અને વિથઆઉટ પ્રોબ્લેમેટિક મોબાઈલ યુઝ. તો જો આપણે કેટલાક ઓનલાઈન ડેટા, કેટલાક જગ્યાના ડેટા, રિસર્ચના ડેટા પણ જોવા જઈએ તો જે લોકો પ્રોબ્લેમેટિક મોબાઈલ યુઝ છે એમની અંદર સુસાઇડલ આઈડિયાઝ 23% જોવા મળ્યા છે. અને સુસાઇડ અટેમ્પ્ટ એ ઘણી વખત પ્રોબ્લેમેટિક મોબાઈલ યુઝ કરતા બાળકોમાં 13% સુસાઇડ અટેમ્પ્ટની હિસ્ટ્રી ઘણી વખત જોવા મળે છે. એ સુસાઇડ જે અટેમ્પ્ટ થાય છે ઘણી વખત માઇનર હોય છે અને જીવલેણ નથી હોતું, જીવ બચાવી શકાય છે. તો આ બાબતને થોડી સમજીએ તો મોબાઈલના યુઝની સાથે સાથે બાળકોનું બીજા બાળકો સાથેનું કોમ્યુનિકેશન ઘટી ગયું. બાળકો અમુક કન્ટેન્ટ એવા જોવા લાગ્યા, અમુક લર્નિંગ એવી થઈ, જેમ કે કેટલીક વાયલેન્ટ ગેમ અને કેટલુંક જે છે ઓનલાઈન બાળકો સાથે કેટલુંક ચીટિંગના પણ શિકાર થયા કેટલાક યંગસ્ટર જે છે. તો ઘણા એવા પરિબળો છે જેણે મોબાઈલના યુઝ સાથે સાથે ધીમે ધીમે બાળકોથી કેટલીક ભૂલો પણ કરાવી અને મેન્ટલ હેલ્થને ધીમે ધીમે ડિસ્ટર્બ કરતા ગયા.
અને કેટલાક બાળકો મેન્ટલી થોડું ડિસ્ટર્બન્સ જ્યારે ચાલુ થાય છે ત્યારે લોનલી રહેવા લાગે છે અને એકલા રહેવા લાગે છે, પોતાની વાત કોઈને શેર નથી કરતા અને ધીમે ધીમે ડિપ્રેશનની શરૂઆત થાય છે. એટલે બાળકોમાં જ્યારે ડિપ્રેશનની શરૂઆત થાય છે ત્યારે બાળક કાં તો એકલું રહે છે અથવા તો બાળક ઇરિટેબલ થઈ જાય છે, ચીડાયેલું રહે છે. અને ઘણી વખત આવા જે શરૂઆતના લક્ષણો છે એ વાલી જોઈ શકતા નથી અને ઘણી વખત માઇનર કોન્ફ્લિક્ટ થાય છે, નાનો ઝઘડો થાય છે અથવા વાલી કોઈ બાબતને લઈને ઠપકો આપે છે તો એ બાળક પોતાની ઇમોશન્સ અને ઇમ્પલ્સને કંટ્રોલ નથી કરી શકતું અને બાળક ઘણી વખત સુસાઇડની કોશિશ કરતું હોય છે. તો સુસાઇડ અટેમ્પ્ટ સાથે જોડાયેલી જો બાબત વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક ઇમ્પલ્સિવલી સુસાઇડ અટેમ્પ્ટ થયું છે અથવા તો ડિપ્રેશનના કારણે થયું છે. ઇમ્પલ્સિવલી સુસાઇડ અટેમ્પ્ટ થયું છે, પહેલા ડિપ્રેશન નહોતું, પણ ઇમ્પલ્સિવ સુસાઇડ અટેમ્પ્ટની પાછળ ક્યાંક ને ક્યાંક છેલ્લા ઘણા ટાઈમથી જે મોબાઈલનો યુઝ થયો, બાળકને ઇમોશન અને ઇમ્પલ્સ ઉપર કંટ્રોલ થોડો ડિસ્ટર્બ થઈ ગયો હોવો જોઈએ, મે બી 2-3 મહિના 6 મહિનાના મોબાઈલના યુઝના કારણે અથવા તો ફેમિલી એન્વાયરમેન્ટના કારણે અથવા તો નેગેટિવ કોમ્યુનિકેશનના કારણે. જી બિલકુલ, એટલે ફેમિલી એન્વાયરમેન્ટ જે છે એ પણ ખૂબ જ અસર કરે છે. આપણે જેમ જણાવ્યું કે વાત નથી કરી શકતા બાળકો, ઘરમાં લોનલી ફીલ કરતા હોય છે. શું કારણ હોઈ શકે કેમ ફેમિલીની સાથે બાળકને વાત કરવી હોય અને ફેમિલીની સાથે માતા પિતાની સાથે જે બાળક શેર નથી તમારો વોઇસ ઇકો થાય છે, જી ડબલ વોઇસ આવે છે, ઇકો થાય છે, ક્લિયર નથી આવતો તમારો વોઇસ. જી હું એમ કહી રહી હતી કે આપે જે લોનલીનેસની વાત કરી કે બાળક જે છે એ એકલતા ભર્યું અનુભવતા હોય છે, તો એની પાછળનું શું કારણ હોય છે? શું કામ બાળક જે છે એ પોતાના માતા પિતાને એવી કોઈ વાત નથી કરી શકતા? હવે તમારો વોઇસ છે ને સ્ટીલ ઇકો થાય છે, પણ તમે લોનલીની વાત કરતા હતા કે જી બાળકો લોનલી થતા જાય છે, એકલા થતા જાય છે, કે ઘણી વખત એવું થાય છે કે પેરેન્ટ્સનું બાળકો સાથેનું કોમ્યુનિકેશન કેટલાક કારણોસર ઘટ્યું છે. બાળક મોબાઈલમાં રહે છે, બાળકને ગમે છે અને બાળક ટાઈમપાસ કરતું થાય છે અને પેરેન્ટ્સ એ વાતમાં ધ્યાન નથી આપતા. અમુક પેરેન્ટ્સને આજે પેરેન્ટલ ટ્રેનિંગ જે હોય છે એની અંદર અમે આ જ કહેતા હોય છે કે સાથે છે ઘરમાં પણ બાળક એક ખૂણામાં બેઠું છે, પેરેન્ટ્સ બીજા ખૂણામાં બેઠા છે, પેરેન્ટ્સ પોતાનો મોબાઈલ લઈને બેઠા છે, બાળક પોતાનો મોબાઈલ લઈને બેઠા છે. એટલે ઘણી વખત પેરેન્ટલ કોમ્યુનિકેશન જે છે એ ઓછું થતું જાય છે. એક કારણ એવું હોય છે. બીજું ફેમિલીના ડિસ્પ્યુટ હોય છે કે જેના કારણે ફેમિલી ડિસ્પ્યુટના કારણે પેરેન્ટ્સ બાળક ઉપર ધ્યાન નથી દઈ શકતા. બીજું, ફાધરને સબસ્ટન્સનું વ્યસન છે, એટલે આલ્કોહોલિક ફાધર છે કે સબસ્ટન્સ યુઝ સાથે જોડાયેલું છે, તો સબસ્ટન્સના કારણે ફાધરની પર્સનાલિટીની અસર, ફાધર નાની નાની વાતે ઇમ્પલ્સિવ થાય છે અને એગ્રેસિવ થાય છે, તો ક્યાંક ને ક્યાંક બાળક પોતાના મમ્મી અને પપ્પા સાથે પોતાની ઇમોશન્સ શેર નથી કરતું જો ઘરનું માહોલ ડિસ્ટર્બ હોય તો. અને જ્યારે આ કન્ડિશન ચાલુ થાય છે ત્યારે ધીમે ધીમે લોનલી રહેવા લાગે છે અને બાળક બહારની દુનિયામાં જતા પણ ઘણીવાર ખચકાય છે, બીજા બાળકો સાથે મિક્સ નથી થઈ શકતું. મોબાઈલના યુઝના કારણે બહારનો જે ટાઈમ સ્પેન્ડ થતો હતો બાળકોનો, બહારના છોકરાઓ સાથેનું ટાઈમનું સ્પેન્ડિંગ ઘટી ગયું, ઓનલાઈન ક્લાસીસ થઈ ગયા, એટલે ફિઝિકલી સ્કૂલમાં જતા નથી, ટ્યુશનમાં જતા નથી, એટલે બીજા બાળકો સાથેનું અને ઇન્ટરેક્શન ઘટી ગયું. બીજા બાળકો સાથેનું ઇન્ટરેક્શન ઘટવાની સાથે સાથે અને મોબાઈલનો યુઝ વધવાની સાથે સાથે આ જે કન્ડિશન ક્રિએટ થઈ છે કે બાળકોનું અને ઇન્ટરેક્શન પેટર્ન બહારની દુનિયા સાથે લિમિટેડ થઈ ગયું છે. એટલે ઘણી વખત બાળકો લોનલી ફીલ કરતા હોય છે અને લોકો સાથે મિક્સ થવામાં ખચકાટ અનુભવતા હોય છે. બાળકો જે છે એમને માતા પિતાની સાથે એટલું અટેચ રહેવું જોઈએ. મારું તો એવું પણ કહેવું છે કે માતા પિતાએ પણ બાળકની સાથે ઘરમાં એવો વ્યવહાર રાખવો જોઈએ, કારણ કે આજકાલ જોવા મળે છે કે બાળક થોડી ઘણી જીદ કરશે એટલે એને ફોન આપી દેવામાં આવે છે, કારણ કે એ બેસી જાય, એવું નહીં કે એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરવામાં આવે. તેથી જે બાળક લોનલીનેસ અનુભવતું હોય છે અને પોતાની જે વાત છે એ સીધી રીતે માતા પિતાની સાથે શેર નથી કરી શકતું. આપણી સાથે કમલ રાવલ વાલી મંડળમાંથી પણ જોડાઈ ગયા છે. સ્વાગત છે આપનું. કમલભાઈ, મને એ જ પ્રશ્ન છે આપથી પણ કે બાળકોમાં અત્યારે આત્મહત્યાના કેસીસ વધી રહ્યા છે. કદાચ આજે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે, આવો મુદ્દો ચર્ચા કરવામાં આવશે, આ મુદ્દા પર એવું વિચાર્યું નહોતું ક્યારે,
પરંતુ હવે આ ચર્ચા કરવી બહુ જરૂરી બની ગઈ છે, કારણ કે એક નાની વયનું બાળક, જે રીતે રાજકોટમાં પણ 5મા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી આપઘાત કરી લીધો, વડોદરામાં પણ આવો જ કેસ બન્યો છે કે 2 જોડિયા ભાઈઓએ આપઘાત કરી લીધો છે. કારણ શું કે ભણતરનો ભાર હતો એમના પર, એના કારણે તેમણે આપઘાત કરી લીધો છે. રાજકોટમાં જ્યારે આ કિસ્સો બહાર આવ્યો છે ત્યારે એને એવું કારણ બતાવવામાં આવી રહ્યું છે ફેમિલી મેમ્બર્સ તરફથી કે તે ક્રાઇમ ની જે સિરિયલ આવે છે એવું બધું વધારે જોઈ રહી છે. આપને શું લાગે છે અત્યારે બાળકોમાં શું કામ આવા આપઘાતના કેસીસ બની રહ્યા છે? બાળક જેને અત્યારે રમવાની ઉંમર છે ને, તે અત્યારે તણાવમાં રહી રહ્યું છે. જી કમલભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. આપના ફોનમાંથી અનમ્યુટ કરી દેશો માઇક. જી આપનો અવાજ નથી આવી રહ્યો. હેલો. હા 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 કમલભાઈ, જી આવે છે અવાજ? જી જી તમારો નથી આવતો મને અવાજ. જી હેલો. જી બિલકુલ. હા હા કમલભાઈ, હા આવે છે ને હવે તમને અવાજ? જી જી બિલકુલ બિલકુલ આવે છે. એકચ્યુઅલી એમાં કેવું છે કે અત્યારે છોકરાઓ મા બાપ સાથે બહુ ઓછું રહેવા માંગે છે, ને મા બાપમાં બી કેવું છે કે અત્યારે છોકરાઓ સાથે મા બાપ પણ ઓછા રહે છે. હવે મેઇન વસ્તુ એ નથી કે ખાલી મોબાઈલ થી સુસાઇડ થાય છે. તમે જેમ કીધું ને કે નાના બાળકો મોબાઈલના કારણે સુસાઇડ કરે છે, સુસાઇડ કેસ તો કેટલાય વર્ષોથી તમે છોકરાઓમાં જોઈ શકો છો. કેમ કે અત્યારે શોર્ટ ટેમ્પર છોકરાઓ. સવાલ એ જ છે કે શું કારણ હોય છે કે આટલા નાના બાળકો એની કારણ જ કહેવા માંગુ છું કે અત્યારના બાળકો જે છે ને એ શોર્ટ ટેમ્પર છે. કેમ કે અત્યારે ટેલિવિઝનની દુનિયા જે છે, જે મોબાઈલના સાથે કનેક્ટ થઈ છે અત્યારે, તમે કદાચ જોઈ શકો છો કે મેં તો સરકારને પણ નિવેદન કર્યું હતું અત્યારે વચ્ચે કે આપ જે ઓનલાઈન શિક્ષણ જે છે એની અંદર અમુક એવી ગેમો છે, છોકરાઓ ભણે છે ખાલી કલાક ને એના આધાર ઉપર આખો દિવસ મા બાપનો મોબાઈલ લઈને એ શું કરે છે મા બાપને ખબર હોતી નથી. વધતા કે ક્રાઇમની સિરિયલો તમે કહો છો ને, એવી ગેમ પણ છે અત્યારે જે સરકારે બેન્ડ કરવી જોઈએ ગુજરાતની અંદર. બધી જગ્યાએ કરવી જોઈએ. હું કહું છું ગુજરાતની અંદર બધી જગ્યાએ એવી ગેમ છે કે માણસ 1 સેકન્ડમાં છોકરું પોતે સુસાઇડ કરી દે યા બીજા કોઈને મારી દે. આ તો તમે સુસાઇડની વાત કરી છે. હું તમને થોડા સમયમાં બતાવીશ કે કદાચ છોકરું એના મા બાપને ન મારી નાખે, એ કેસ તમે થોડા દિવસમાં જોશો. શું જોશો? આ કેસ તમને કદાચ થોડા દિવસમાં જોવા મળશે કે કદાચ છોકરું, નાનું છોકરું કહું છું, મોટું નથી કહેતો, નાનું છોકરું એ રિસ્ક લેવા માટે બી તૈયાર છે અત્યારે કે મા બાપ સામે શું બિહેવિયર કરે છે, ને કાલે ઉઠીને એ તો સુસાઇડ કરે છે વાત અલગ છે, પણ કાલે ઉઠીને મા બાપને મારતો વિડીયો પણ તમને થોડા દિવસમાં જોવા મળશે. કેમ કે એવી ગેમ અત્યારે મોબાઈલની અંદર આવી રહી છે કે જે ગેમમાં મારવાનું અને મરવાનું આ 2 ટોપિક છે. પણ સરકારને મેં નિવેદન પણ કર્યું હતું કે અમુક રાજ્યોની અંદર આવી બધી ગેમો જે છે એને બેન્ડ કરી દેવામાં આવે. હું તો કહું છું આખા ભારત વર્ષની અંદર કોઈ એવી ગેમ ના હોવી જોઈએ કે જે ગેમ આ છોકરું જોઈને આવું ક્રાઇમ કરતા શીખે. આખો દિવસ મોબાઈલની અંદર તમે નહીં માનો એટલી બધી ગેમો છે મોબાઈલની અંદર જે લાઈવ ચાલે છે, એને કોણ ઓપરેટ કરી રહ્યું છે, કોણ આની અંદર ઇન્વોલ્વ છે, એ સરકાર પણ જોવા નથી માંગતી. સિરિયસલી કહું ને તો સરકાર કદાચ આ બધું બિઝનેસ ક્યાંથી ચાલી રહ્યો છે ગેમનો એ કોણ જાણે છે ખબર નથી, પણ ક્રાઇમનો મેઇન મુદ્દો એ છે કે આ બધી ગેમો છોકરાઓ ઓપરેટ કરે છે ને એ બધા છોકરાઓ ક્રાઇમ કરવા માટે તૈયાર છે અત્યારે. એટલે મારું તો એવું છે કે મેન રેશો મોબાઈલ છે ને મોબાઈલમાં આવતી બધી ગેમો છે, એ અત્યારે મેન ટોપિક છે અત્યારે. એટલે ડોક્ટર સાહેબની વાતને હું માનું છું કે ડોક્ટર સાહેબે જે કીધું છે કે મોબાઈલ અત્યારની તારીખમાં એક ગનનું કામ કરે છે. ગન જે કહેવાય ને એમ હથિયાર, એ હથિયારનું કામ અત્યારે મોબાઈલ કરી રહ્યું છે. શું કરી રહ્યું છે? એટલે સરકારે કદાચ આની ઉપર કઈ કડક કાયદા બનાવવા જોઈએ, આવી ગેમોને રિલીઝ ન થવા દેવી જોઈએ.
એટલે પહેલો ટોપિક તો એ છે મારો. ડોક્ટર સાહેબ, આપનું શું કહેવું છે? ગેમની વાત કરી છે કમલભાઈએ કે ગેમની અસર પણ બાળકો પર થઈ રહી છે. સાચી વાત છે કે ગેમ આજકાલ જે ગેમ્સ બાળકો રમી રહ્યા છે, તો એવી ગેમની અસર પણ કઈ રીતે બાળકો પર પડી શકે છે? શું કહેવું છે? હવે ગેમની જે વાત છે ને, તો ગેમની વાતમાં કહી દઉં કે કોવિડ તો છેલ્લા 1.5 વર્ષથી આવ્યું. કદાચ તમે છેલ્લા 3-4 વર્ષના ન્યૂઝપેપર જુઓ તો તમને ખબર પડશે. શરૂઆતમાં જે બ્લુ વેલ ગેમ આવી, તમને છેલ્લા લગભગ 4 વર્ષના ન્યૂઝપેપર પણ જોશો તો 4 થી 5 વાયલન્ટ ગેમ જે આવી, એ આ ગેમમાં જે ટાસ્ક આપવામાં આવે છે, ધીમે ધીમે એક પછી એક ડિફિકલ્ટ ટાસ્ક આપવામાં આવે છે, અને એ ટાસ્કમાં છેલ્લે ઘણી વખત એવું હોય છે કે કાં તો સુસાઇડ, કાં તો કોઈને મારવા સાઈડ. જે ને કમલ રાવલજી વાત કરતા હતા એ પ્રમાણે કે વાયલન્ટ જે વિડીયો ગેમ છે એના કારણે બાળકોની માનસિક સ્થિતિ ઉપર ઘણી અસર થાય છે, અને ઘણી વખત એ લોકો ગેમના પાર્ટ રૂપે સુસાઇડની કોશિશ કરતા હોય છે, અથવા તો કોઈને મારવાનું કોશિશ કરતા હોય છે. તો ગેમની બાળકોના માનસિક સ્થિતિ ઉપર ઘણી અસર પડતી હોય છે, જે છેલ્લા 3-4 વર્ષમાં આપણે જોયું પણ છે અને શીખ્યું પણ છે. જો વાત કરીએ તો કે મોબાઈલ સાથે જોડાયેલી ગેમ અને મોબાઈલ સાથે જોડાયેલા વિડીયો, અને મોબાઈલ જે છે એક મશીન છે, એ તમારી સાથે કોન્ફ્લિક્ટ ના કરે. મોબાઈલ તમે લઈને બેઠા છો અને 6 કલાક ટાઈમપાસ થઈ ગયો, તમને જે વસ્તુ ગમે છે એ વસ્તુ તમે ટાઈમપાસ કરતા ગયા. એટલે મોબાઈલ તમને પ્લેઝર દેવડાવે છે, મજા દેવડાવે છે. એટલે મોબાઈલમાં રહેવાની જ્યારે બાળકોને આદત પડતી જાય છે, અને આદતના કારણે પછી બાળકો ધીમે 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 એકબીજા મિત્રો સાથે સજેશનથી આવી ગેમના રવાડે પણ ચડતા હોય છે. શરૂઆતમાં સિમ્પલ ગેમ રમતા હોય છે, અને પછી જ્યાં પણ ઇમ્પલ્સ આવે, પ્લેઝર આવે, એ કન્ટેન્ટ જ્યાં એડ થાય છે, પછી એવી ગેમનામાંથી ધીમે ધીમે વાયલન્ટ ગેમ તરફ ડાયવર્ટ થતા હોય છે. તો ચોક્કસ વાયલન્ટ ગેમ ઘણી વખત આખું બાળકનું માનસિક જે સ્થિતિ છે એને ટોટલી ડિસ્ટર્બ કરી નાખે છે. અને ગેમ સિવાયની પણ વાતો કરું તો છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા કેસીસ એવા આવ્યા છે. હું તો ગવર્મેન્ટ હોસ્પિટલમાં પણ સાયકેટ્રિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું અને પ્રાઇવેટ પ્રેક્ટિસમાં પણ છું. તો અમારી પાસે ઘણા 10 થી 12 વર્ષના બાળકો એવા આવે છે જે ઘરની વસ્તુ ફેંકે છે. મમ્મી મોબાઈલ ઉપર કંટ્રોલ રાખવા માટે થોડા સજેશન આપે છે તો વસ્તુના ઘા કરી દે છે, મમ્મીને મારે છે. અને અમારી પાસે જે પેરેન્ટ્સ આવતા હોય છે, ઘણી વખત સ્પેસિફિકલી કમ્પ્લેન કરતા હોય છે કે પપ્પાની હાજરીમાં શાંત હોય છે, મમ્મીને અને બહેનને, મમ્મીને અને ભાઈને ગાંઠતો જ નથી. અને જ્યારે પપ્પાની હાજરીમાં ફરિયાદ કરવામાં આવે છે તો પપ્પા જ્યારે ઠપકો આપે છે, તો પપ્પા જ્યારે જાય છે ત્યારે એનો ગુસ્સો બાળક મમ્મી અને ભાઈ અથવા મમ્મી અને બહેન ઉપર ઉતારતો હોય છે. અમારી પાસે એક 12th કોમર્સમાં ભણતી છોકરી આવી હતી, એણે ક્લિયરલી વાત કરી હતી કે તમે મને મોબાઈલ નહીં વાપરવા દો તો હું વાંચીશ નહીં, તમારાથી જે થતું એ કરી લેજો. પછી 1-2 કિસ્સા એવા આવ્યા કે ઘર છોડીને જતા રહ્યા. એક લાસ્ટ યરનો એક કિસ્સો એવો છે કે 12th સાયન્સમાં ભણતો છોકરો, જે લોનલીનેસની આજે મેં વાત કરી, એ છોકરાના ફેમિલી મેમ્બરને, મમ્મી પપ્પા ને છોકરો 3 જણા ઘરમાં રહેતા હતા, અને પેરેન્ટ્સને ખબર જ ના પડી કે છોકરો અને એકલો થતો જાય છે, છોકરો સ્ટ્રેસમાં છે, છોકરો ડિપ્રેશનમાં છે. એ લોકો પોતાના ભાઈના ઘરે, એટલે પપ્પા પોતાના ભાઈના ઘરે, બાપુજીના ઘરે ગયા, અને ત્યાંથી રાત્રે પાછા આવ્યા. રાત્રે 8-1 વાગે ગયા, 9:30 વાગે પાછા આવ્યા. એ 1.5 કલાકમાં એ છોકરાએ સુસાઇડ કરી લીધું અને છોકરાની ડેથ થઈ ગઈ. એકનો એક છોકરો, પણ હજુ સુધી એ લોકો ક્લિયર નથી કે ક્યાં ભૂલ થઈ ગઈ અને છોકરો ક્યારે ડિસ્ટર્બ થયો અને કેવી રીતે ડિસ્ટર્બ થયો એ કોઈને ખબર જ નથી. એટલે ઘણા એવા કારણો હોય છે કે જે બાળકોને ડિસ્ટર્બન્સ તરફ લઈ જાય છે. એટલે જો અને એક પછી એક કારણોની ચર્ચા કરવા જઈએ તો દરેક કેસીસમાં જુદા જુદા કારણો મળે છે. અમારી પાસે સબસ્ટન્સ વાળા ગવર્મેન્ટ સેટઅપમાં મેં રિસેન્ટલી એક છોકરાને 3 વખત દાખલ કર્યો. એ એક સંસ્થાના થ્રુ અમારી પાસે આવ્યો હતો. એ છોકરામાં 15 વર્ષનો છોકરો સબસ્ટન્સનો યુઝ કરતો થયો, મોબાઈલ અને સબસ્ટન્સ, અને એના કારણે 2-3 ક્રાઇમ પણ કર્યા અને જુવેનાઇલ કોર્ટના થ્રુ ને એ રીતે અમારી પાસે આવ્યો હતો. અત્યારે પણ એ ટ્રીટમેન્ટ ચાલી રહી છે, અને ચાલુ ટ્રીટમેન્ટમાં ઘણી વખત એવું થાય છે કે 4-5 દિવસ સારા જાય છે અને સડન સેલ્ફ હાર્મિંગ બિહેવિયર, એટલે પોતાના હાથે ચેકા મારવાનું ચાલુ કરી દે છે ધારદાર ઓબ્જેક્ટ વડે. એટલે વારે ઘડે ઇમ્પલ્સિવ જે બિહેવિયર કરવા લાગ્યા છે, જે મેં શરૂઆતમાં વાત કરી કે ગુસ્સા ઉપર અને ઇમ્પલ્સ ઉપર કંટ્રોલ, ઇમોશન ઉપર કંટ્રોલ, પોતાની ધૂનમાં રહેવાના કારણે, સોશિયલ કોમ્યુનિકેશન ઘટી જવાના કારણે પોતાના વિચારો ઉપરનો કંટ્રોલ, પોતાની ઇમોશન્સ ઉપરનો કંટ્રોલ અને પોતાના વર્તન ઉપરનો કંટ્રોલ આવા બાળકોમાં ડિસ્ટર્બ થઈ ગયો છે.
જે બિલકુલ જે બાળકોમાં દેખાતું જ નથી. આપણે એજ્યુકેશનની વાત કરીએ તો એજ્યુકેશનનું પ્રેશર ખૂબ જ હોય છે બાળકોમાં. આજકાલ જે આપઘાતના કેસીસ બની રહ્યા છે એમાં એજ્યુકેશનનું, કારણ કે ઘણીવાર ઘરમાંથી પણ એટલું પ્રેશર કરવામાં આવે છે. તો એવું ક્યાંક ને ક્યાંક કહી શકાય કે એક જાતનું કોમ્પિટિશન વધી ગયું છે. બાળકને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હોય કે પોતે વર્ગમાં ભણે છે એમાં એ ક્યાંક ને ક્યાંક નીચું મહેસૂસ કરી રહ્યો હોય તો કોમ્પિટિશન વધી ગયું છે. બીજું આપણે એવું કહી શકીએ કે એક્સ્ટ્રા જે એક્ટિવિટીઝ હોય છે કે મા બાપ આશા રાખતા હોય છે કે બાળક ભણે પણ ખરા અને બીજી એક્ટિવિટીઝ પણ કરે. બાળકને એવું નથી પૂછવામાં આવતું કે એને એક્ટિવિટીઝ કરવી છે કે નહીં, અથવા તો એને કઈ એક્ટિવિટી કરવી છે. તો આ રીતનું એક ભારણ પણ હોય છે બાળકમાં. હેલો, હા, જી અત્યારે પણ તમારો વોઇસ છે ને એ ક્લિયર નથી આવતો, પણ તમારી વાત પરથી એટલી ખબર પડી કે ઘણી વખત પેરેન્ટ્સ જે છે, જે ભણવાનું આ જે પ્રેશર છે, સ્ટડીનું જે પ્રેશર છે, એ બાળકોમાં છેલ્લા કેટલા ટાઈમથી ઘણું વધી ગયું છે કે સ્કૂલનું, ટ્યુશનનું ને ઘણું બધું વર્ક બાળકોને વધી ગયું છે. અને ઓનલાઈન ક્લાસ જે છે, અને ઓનલાઈન ક્લાસ સાથે જોડાયેલી જો ચર્ચા કરીએ તો ઓનલાઈન ક્લાસ સાથે જોડાયેલું ઘણી બધી પ્રોબ્લેમ્સ છે કે બાળકો અને ઓનલાઈન ક્લાસ જોઈન કરતા હોય છે પણ બાળકોને સમજ નથી આવતી. ઘણી વખત પેરેન્ટ્સ એ બાબતને સમજતા નથી કે ઓનલાઈન ક્લાસમાં સમજાય એટલું કન્ટેન્ટ ઘણી વખત નથી હોતું, કે થોડી વાર માટે લિંક છૂટી જાય, ધ્યાન જતું રહે તો બાળકો એ કન્ટેન્ટને કેચ નથી કરી શકતા. ઓનલાઈન સ્ટડી પણ બાળકો માટે ઘણું ડિફિકલ્ટ છે. પછી એ જે કંટાળો આવે છે, નથી ખબર પડતી, એટલે ઘણા બાળકો પછી મોબાઈલનો બીજી રીતે યુઝ કરતા થઈ ગયા હતા. શરૂઆતના ફેઝમાં એ બધા કિસ્સાઓ ઘણા આવ્યા હતા. પછી પેરેન્ટ્સે થોડું ધ્યાન દેવાનું ચાલુ કર્યું હતું કે ક્યાંક ને ક્યાંક બાળકને સમજ નથી પડતી, તો બાળકને સમજ ના પડવાના કારણે બીજામાં જાય છે. તો પછી નાના નાના જે ઓનલાઈન સ્ટડી સાથે જોડાયેલા જે મુદ્દા છે કે બાળકનું ધ્યાન કેમ નથી રહેતું, બાળક કેમ બીજા ટોપિકમાં ડાયવર્ટ થાય છે, એ પણ પેરેન્ટ્સને સમજવાની જરૂર છે. ઘણી વખત પેરેન્ટ્સ પોતાની એક્સપેક્ટેશન પોતાના બાળકો ઉપર રાખતા હોય છે. બાળકને બહાર નથી જવા દેવું કેમ કે કોવિડ છે, બાળકને બીજું રમવાના કશું અને ઓપ્શન નથી, એટલે બાળકને બહાર જવા નથી મળતું, બાળકને બીજી પ્રવૃત્તિ નથી મળતી, બાળકને બીજું કોમ્યુનિકેશન નથી મળતું. એટલે ઘણી વખત બાળકને કશું જ નથી મળતું, સારું થોડું મોબાઈલ યુઝ કરવા દઈએ તો પેરેન્ટ્સનું કેટલીક બિહેવિયર એવું છે કે બાળકોને ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી મોબાઈલનો યુઝ કરવા તરફ પ્રેરે છે. તો કેટલુંક પેરેન્ટલ કાઉન્સેલિંગમાં જે ધ્યાન રાખવાનું કહેતા હોય છે એની અંદર પેરેન્ટ્સનું ચાઇલ્ડ સાથેનું કોમ્યુનિકેશન એક એના સિવાયની જે બાબત છે કે પેરેન્ટ્સે બાળકને શાંતિથી વાત કરવી જોઈએ, પૂછવું જોઈએ, જુદા જુદા ઓપ્શન કઈ કઈ પ્રવૃત્તિ કરી શકે છે બાળક સાથે ડિસ્કસ કરવું જોઈએ. બાળકને ઓપ્શન મળશે, બાળકનું હેલ્ધી કોમ્યુનિકેશન મળશે, અને હેલ્ધી કોમ્યુનિકેશન ક્યાંક ને ક્યાંક આવી કેટલીક નાની નાની જે પ્રોબ્લેમ્સ છે, હા આપ કઈ કહી રહ્યા હતા? બિલકુલ જરૂરી નથી કે એને એક્સ્ટ્રા જે કરિક્યુલર એક્ટિવિટીઝ હોય છે એ એને કરવી જ જોઈએ, અથવા તો એને જે કરવી છે એ એને મનપસંદ હોય એક્ટિવિટી તો એ અલગ વાત છે. નહીતર બાળક પર એક જાતનું પ્રેશર બનાવતા હોય છે કે પડોશના છોકરા આ એક્ટિવિટીમાં ભાગ લીધો છે તો તારે પણ લેવો પડશે, તું પણ આમાં જા. ક્યાંક ને ક્યાંક એવું લાગે કે માતા પિતા જે છે પોતાના ક્યાંક સપનાઓ હોય એ બાળક પર રાખતા હોય કે મારું સપનું આ પૂરું નથી થઈ શક્યું તો મારું બાળક એમાં આગળ વધે. એમનો જે ઇન્ટેન્શન હોય છે એ સાચો સારો જ હોય છે, પણ ક્યાંક એવું લાગે કે નહીં, બાળકની સાથે પણ બાળકને પણ પૂછવું જોઈએ, કારણ કે એક નાનું બાળક છે એને પોતાના માટે એનું બાળપણ જે છે ક્યાંક ને ક્યાંક છીનવાઈ જતું હોય આ બધા કોમ્પિટિશનમાં, એવું લાગી રહ્યું છે. હા, એ જે છે ને કે જુદા જુદા ક્લાસ જોઈન કરવા, મ્યુઝિક સાથે જોડાયેલા કે ડાન્સિંગ સાથે જોડાયેલા કે કરાટે, ને ઘણી વખત બાળકોને પેરેન્ટ્સ પૂછ્યા વગર જ જોઈન કરાવી દે છે કે અમને ગમતું હતું ને અમને લાગે કે મારું બાળક આ શીખે, પણ એ ઘણી વખત બાળકોને પોતે પૂછતા નથી કે બાળકે શું કરવું છે. અને ઘણી વખત એવું થાય છે કે અમારી પાસે જે પેરેન્ટ્સ બાળકોને લઈને આવતા હોય છે, ઘણા બાળકો પોતે શેર કરતા હોય છે કે પપ્પાની એક્સપેક્ટેશન હતી કે હું સાયન્સ લઉં, પપ્પાની એક્સપેક્ટેશન હતી કે હું ડોક્ટર થઉં, પપ્પાની એક્સપેક્ટેશન હતું કે હું આ ફિલ્ડમાં જાઉં. તો ઘણી વખત એવું હોય છે કે પેરેન્ટ્સની એક્સપેક્ટેશન જે છે એ નાની એજથી જ પેરેન્ટ્સ કહેવાનું ચાલુ કરી દેતા હોય છે, એટલે નાની એજથી જ બાળકને પ્રેશરમાં રાખતા હોય છે. બાળકને જે છે કે અત્યારે શું કરવાનું છે, કે તું 7th છે તો 7th તારે શું ધ્યાન આપવાનું છે, 8th તારે કઈ રીતે પરફોર્મ કરવાનું છે, યર વાઇઝ
જે યરમાં છે એ યર વાઇઝ જો બાળકને મોટિવેટ કરે અને ગોલ જે છે શોર્ટ ટર્મ ગોલ આપવામાં આવે, લોંગ ટર્મ ગોલ આપવામાં આવે છે, બાળકોને પહેલાથી પ્રેશરાઇઝ કરવામાં આવે છે, તો ઘણી વખત એ બાળકોને જે પ્રેશર પહેલાથી આપવામાં આવે છે એ પણ બાળકોને ઘણીવાર ડિપ્રેશનમાં નાખે છે. અને બીજી વસ્તુ છે કે પોતાની અપેક્ષાઓ, પોતાની જે થિંકિંગ છે કે આ વસ્તુ કરે, આ ફિલ્ડમાં જાય, આ ચૂઝ કરે, ઘણી વખત બાળકને ચોઇસ આપવામાં નથી આવતી, ઘણી વખત બાળકને અને ઓપ્શન આપવામાં નથી આવતું. એ પણ ઘણી વખત બાળકને ક્યાંક ને ક્યાંક મેન્ટલી ડિસ્ટર્બ કરતું હોય છે અને ઘણી વખત બાળકો પોતાની ફિલિંગ્સ શેર નથી કરી શકતા અને એ ફિલિંગ્સ ના શેર કરવાની જે આદત છે એ ધીમે ધીમે વધતી જાય છે અને ધીમે ધીમે બાળક પોતાની ધૂનમાં રહેવા લાગે છે, ફિલિંગ્સને દબાવતા શીખી જાય છે અને જ્યારે લાગણીઓને, ફિલિંગ્સને દબાવવાની કોશિશ કરે છે અને ફિલિંગ્સને પ્રોપરલી વ્યક્ત નથી કરી શકતો, પોતાના થોટ અને ઇમોશન્સને વ્યક્ત નથી કરી શકતો, તો ઘણી વખત આવા બાળકોમાં ફ્યુચરમાં ડિપ્રેશનમાં જવાનું રિસ્ક વધારે હોય છે અને પોતાની જાતને નુકસાન કરવાનું એટલે કે સુસાઇડનું જોખમ પણ આવા કેસીસમાં વધી જતા હોય છે. બિલકુલ. હાલમાં જ એક વિડીયો પણ વાયરલ થયો છે કે જેમાં એક બાળક જે છે રડી રહ્યો છે ટ્યુશનમાં કે મારે ટ્યુશન નથી જવું અને મને છેલ્લે વિડીયોમાં એવું બોલે છે કે મને પંખે લટકાવી દેજો. એની અંદર ટ્યુશનને લઈને, ભણતરને લઈને જે ડર છે એ વિડીયો હાલમાં વાયરલ થયો છે. અમુક લોકો વિડીયોનું મજા પણ લઈ રહ્યા છે, પણ એ વિડીયો ખૂબ જ ગંભીર છે. એ વિડીયો દર્શકોને બતાવવા માંગીશ અત્યારે. ઘરે જ આવડે, ટ્યુશન ન આવડે. ઘરે જ આવડે, ટ્યુશનમાં ન આવડે. કેમ ન આવડે ટ્યુશનમાં? ન આવડે. બોલવાનું છે જેવું આવડે ને એવું. મને ના આવડે એવું. A for apple. એપલ. પછી બીજું બોલો તને હો. કેમ? બીજું નથી બોલવાનું મને. તું નાનો થોડો છો, તું હવે મોટો થઈ ગયો. નાનો તો હજી શું, થોડોક મોટો અને થોડોક નાનો. થોડોક મોટો ને થોડોક નાનો. તો મોટો ક્યારે થાય? મોટો અડધી કલાકે વાર છે. અડધી કલાક. તો તું શું બોલવું છે તારે? તું બોલ, તને આવડે ને હું બોલાવું. ચાલ. મને ઘરે જ આવડે, ટ્યુશનમાં ન આવડે. તો પછી ઘરે થોડી તાર મમ્મી રિઝલ્ટ બનાવી દે છે. ટ્યુશનમાં, સ્કૂલમાં આવડે ને તો જ પેલો નંબર આવે. તમે મારી વાત સમજો. હું શું વધારે બોલું છું, તમે મારી વાત સાંભળો. શું વાત સાંભળું? બોલ. હું ઘરે બોલું છું અને અહીંયા ટ્યુશનમાં મને મજા આવતી નથી અને તમારે પંખે લટકાવો હું કઈ મારા દાદા આવે એટલે ઘરે બોલ્યો તો પછી દાદી લટકાવો. વિડીયો હાલ જ આપણે જોયો. વિડીયોમાં એક બાળક ખૂબ જ રડી રહ્યું છે. શું કહેવું છે ડોક્ટર આપનું? હવે છે ને આવો જ એક કેસ, આના કરતા થોડી મોટી છોકરી હશે, કદાચ 6-1 વર્ષની, અને ફાધર પોતે ડીપીએસમાં ટીચર અને બીજા સિટીમાં, અને એ છોકરીનું આવું જ બિહેવિયર ચાલુ થયું હતું અને એ છોકરી લગભગ 3-1 મહિના સુધીના ડિસ્ટર્બન્સ હતા કે વારે ઘડીએ ક્રાઇંગ સ્પેલ અને હોમવર્ક ના કરવું અને બુક્સ ના લેવી, વારે ઘડીએ અને એબ્યુઝિવ. એ ગાળો ક્યાંથી બોલતા શીખી એ ફેમિલી માટે બહુ ક્વેશ્ચન વાળી વસ્તુ હતી કે આ શીખી ક્યાંથી. એટલે એબ્યુઝિવ શબ્દો યુઝ કરવા, વારે ઘડીએ માથું પછાડવું અને ભાઈ બહેનને, દાદા દાદીને એ બધાને મારવું. તો સેમ કે વારે ઘડીએ રડવાનું ચાલુ થાય અને એ પછી ધીમે ધીમે સિમ્ટમ્સ વધ્યા અને ઓબ્સેસિવ સિમ્ટમ્સ ડેવલપ થયા કે બાળક લખાવે કે આપ मेरी दवाई बढ़ाएंगे नहीं, ये मुझे लिख के दो, आप और मुझे दवाइयां बराबर और खानी नहीं पड़ेगी, लंबे टाइम तक नहीं खानी पड़ेगी, लिख के दो, कोई मुझे परेशान नहीं करेगा, लिख के दो. એટલે દરેક વસ્તુ વારે ઘડીએ રિપીટ કરવાની ટેવ ચાલુ થઈ ગઈ હતી કે એક જ વસ્તુ 40 વાર બોલે. પછી એ છોકરીને મેં લોકોએ ગવર્મેન્ટ સેટઅપમાં એડમિટ રાખી હતી અને એની ટ્રીટમેન્ટ થઈ. આ વિડીયો પરથી એ છોકરી યાદ આવી ગઈ. એ છોકરીમાં આવું જ બિહેવિયર પણ કન્ટિન્યુઅસ રહેતું હતું કે દિવસ દરમિયાન એ હાર્ડલી 1-8 કલાક શાંત રહે, બાકી આખો દિવસ આવું બિહેવિયર કરતી હતી. તો એ છોકરીના કેસમાં પણ ઓબ્સેસિવ સિમ્ટમ્સ ડેવલપ થયા હતા. એ ક્યાંક ને ક્યાંક એ બિહેવિયર ડિસ્ટર્બન્સ જે ડેવલપ થયા હતા કે બાળકોમાં જે આપણે વાત કરીએ કે 4 થી 5 વર્ષની ઉંમર પછી ધીમે ધીમે બાળકની સમજણ શક્તિનો થોડો વિકાસ થતો જાય છે.
એટલે બાળક જે કંઈ પણ વસ્તુ પોતાના માહોલમાં જોવે છે એનું લર્નિંગ થાય છે. અને એ ફેઝમાં જો બાળકને હૂંફ સારી મળે, બાળકને પ્રોપર કોમ્યુનિકેશન મળે, તો બાળક ઘણી વખત સાયકોલોજીકલી સ્ટેબલ રહે છે. જેમ જેમ એજ વધતી જાય છે, જો બાળકને સારી હૂંફ ના મળે તો સોશિયલ એન્ઝાયટી ડેવલપ થાય છે. એ છોકરીને બહાર જવાનો ડર, બહારના એન્વાયરમેન્ટમાં જવાના ડરથી શરૂઆત થઈ હતી અને એન્ઝાયટી બહાર નીકળતી નથી. ઘરમાં ને ઘરમાં બંધ રહેવાથી એ સિમ્ટમ્સ ચાલુ થયા હતા. પછી ધીમે ધીમે એ સિમ્ટમ્સે ડિપ્રેસિવ અને ઓબ્સેસિવ સિમ્ટમ્સનો પાર્ટ લઈ લીધો હતો. તો ક્યાંક ને ક્યાંક આ બાળકના કેસમાં પણ એવું થાય છે કે બાળકને કેટલીક નેગેટિવિટી જે સ્ટડી સાથે, ઓનલાઈન ક્લાસ સાથે કે જે કંઈ પણ જે નથી આવડતું એની સાથે છે, અને એ ઇમોશન્સ પ્રોપરલી વેન્ટિલેટ ના થઈ, એ ઇમોશન્સને પ્રોપરલી સપોર્ટ મળીને કોઈએ બાળકને સપોર્ટ ના આપ્યું. બાળકને ક્યાંક ને ક્યાંક એ પોતાની વિચારસરણી કે તું કેમ ના કરી શકે, તું શીખી શકે, બાળકને જે ડિફિકલ્ટી આવે છે એ ડિફિકલ્ટીને ઇઝીલી સ્વીકારવું, સમજવું અને બાળકને સપોર્ટ આપવો. આ જે 3 વસ્તુ જે ના થઈ શકી એના કારણે બાળકની ઇમોશન્સ ઉપર કંટ્રોલ ના રહ્યો અને બાળક વારે ઘડી રડવા લાગ્યો. બાળક અમુક શબ્દો એવા કહેવા લાગ્યો, એ પોતાના જે દુઃખ સાથે જોડાયેલું, ડર સાથે જોડાયેલું અને ગુસ્સા સાથે જોડાયેલી જે ફિલિંગ્સનું મિક્સચર જે હોય છે એના કારણે બાળક પોતાનો ગુસ્સો કેવી રીતે ઠાલવી શકે? એટલે બાળક પોતાનો ગુસ્સો રડવા સ્વરૂપે ઠાલે છે. બાળક પોતાનો ગુસ્સો નથી કરવું એ રીતે ઘણી વખત કાઢતા હોય છે. બાળક પોતાનો ગુસ્સો ઘણી વખત વસ્તુ ફેંકીને કાઢતા હોય છે. તો ક્યાંક ને ક્યાંક બાળકની જે નેગેટિવ અને ઇમોશન્સ છે, દુઃખ છે, ગુસ્સો છે અને ડર છે, એ 3 વસ્તુ આ વિડીયોમાં આપણને સૌને દેખાય છે. બિલકુલ, એક ગુસ્સો પણ દેખાઈ રહ્યો છે, એક ડર. એટલે એ ડરને આપણે એવી રીતે કહી શકીએ કે એક પ્રેશર હોય છે બાળકને વાલી તરફથી હોય છે, બીજું પ્રેશર હોય છે સ્કૂલમાં, ક્યારેક શિક્ષકો તરફથી પણ એ પ્રેશર મળતું હોય છે. કારણ કે ક્યારેક સ્કૂલમાં વર્ગમાં પણ એને નીચું જોવાનો વારો આવતો હોય છે. અમુકમાં એવું થાય કે મને સારા માર્ક્સ નથી આવ્યા, આને સારા માર્ક્સ આવી ગયા છે. શિક્ષક તરફથી પણ ક્યારેક એવું કહેવામાં આવતું હોય છે. તો એ કારણ પણ હોઈ શકે, એક જાતનું ગિલ્ટ પણ હોય છે બાળકની અંદર કે હું આના જેવું નથી કરી શકતો કે આના જેવું નથી થઈ શકતો. તો એ બંને પ્રેશરમાં ક્યાંક ને ક્યાંક બાળક જે છે એ પીસાઈ રહ્યું છે હવે. એટલે બાળકને પ્રેશર તો બધી બાજુથી હોય છે, સ્કૂલમાંથી પણ હોય છે, ઘણી વખત પેરેન્ટ સાઈડથી પણ હોય છે, ઘણી વખત નાના બાળકોમાં પણ પરફોર્મન્સ પ્રેશર આપ્યું છે. જો તમે ઘણીવાર મેં તો જોયા છે કેટલીક સ્કૂલોમાં હોમવર્ક ઘણું આપતા હતા. હા જી, કોમ્પિટિશન હેલો. અત્યારે ખૂબ જ વધી ગયું છે એટલા માટે. હા, એટલે કોમ્પિટિશન વધવાની સાથે, અપેક્ષા વધવાની સાથે ઘણી વખત સ્કૂલ સાઈડથી પણ પ્રેશર એટલું હોય છે કે હોમવર્ક વધારે આપતા હોય છે. એક 9th ભણતી છોકરી મારી પાસે આવી હતી. હવે એ સ્કૂલ સાઈડથી જે હોમવર્ક આવે એ ટ્યુશન સાઈડથી જે કંઈ પણ એ લોકો ચલાવતા હોય, સ્કૂલમાંથી જુદું ચલાવે છે, ટ્યુશનમાંથી જુદું ચલાવે છે, મમ્મી પોતે ટીચર, મમ્મી કંઈક જુદું ચલાવે છે. એટલે 3 વસ્તુનું જે મિક્સર ભેગું થયું, એ મિક્સરના કારણે છોકરી એટલી ડિસ્ટર્બ થઈ. મારી પાસે આવીને જ્યારે એ છોકરી સાથે મારી વાત થઈ, કાઉન્સેલિંગ થયું, ત્યારે છોકરીએ પોતાની જે ફિલિંગ શેર કરી. એની અંદર સૌથી મોટું જે કારણ હતું એની યાદ હતું કે સર 3 જગ્યાએ જુદું ચાલે છે, તો હું 3 વસ્તુને મેનેજ નથી કરી શકતી અને 3 જગ્યાએથી પ્રેશર એવું જ હોય છે કે હું બધું જ પૂરું કરું. એટલે જ્યારે કોમ્પિટિશનની સાથે સાથે જ્યારે બધું પૂરું કરવાનું જ્યારે પ્રેશર હોય છે, ત્યારે પણ બાળકોને ડિસ્ટર્બન્સ, બીજાની સાઈડનું પ્રેશર જે થાય છે એ લોકો નથી સમજતા અને બાળકો ડિસ્ટર્બ થાય છે. ત્યારે લોકોને રિયલાઇઝ થાય છે કે ક્યાંક ને ક્યાંક બાળક ઉપર પ્રેશર વધારે હતું. જી જી, બિલકુલ સાચી વાત છે. કારણ કે બાળકની ઉપર હવે પ્રેશર ખૂબ જ વધી રહ્યું છે. ભણવાનું પ્રેશર હોય, સ્કૂલ તરફથી પ્રેશર હોય છે, વાલીઓની અપેક્ષાઓ ખૂબ જ હોય છે, શિક્ષકોની અપેક્ષાઓ ખૂબ જ હોય છે, મિત્રોની વચ્ચે અંદર એવી વાતચીત થતી હોય છે કે જેના કારણે એને ક્યાંક ને ક્યાંક ગિલ્ટ અનુભવાતું હોય છે, ક્યાંક એક જાતનું ફિયર હવે રહેલું છે બાળકની અંદર. એટલે આપણે કહી શકીએ કે ભણતરની અસર હોય. બીજી આપણે જયારે ગેમિંગની વાત કરીએ કે ગેમ્સ એવી આવી રહી છે કે જેના કારણે બાળકની માનસિક પરિસ્થિતિ પર ખૂબ જ અસર પડી રહી છે. ત્રીજું એક કારણ આપણે લઈ શકીએ સોશિયલ મીડિયા, કારણ કે અત્યારે જયારે ઓનલાઈન એજ્યુકેશન આવ્યું છે, એક રીતે સારું પણ છે, પણ ફરક પડે છે કે શિક્ષક જયારે ફિઝિકલી એની સામે હાજર હોય છે એ શિક્ષણમાં અને ઓનલાઈન શિક્ષણ લેવું એ શિક્ષણમાં ખૂબ જ ફરક હોય છે. કારણ કે પછી જયારે બાળકના હાથમાં ફોન આવી જાય છે, પેરેન્ટ્સને નથી ખબર હોતી કે એ બાળક ફોનમાં શું કરી રહ્યું છે. તો એ એક કારણ પણ શું આપણે કહી શકીએ કે બાળકોમાં આટલા કેસીસ વધી રહ્યા છે હવે તણાવના. તમે છેલ્લે શું બોલ્યા મને બરાબર ના સમજાયું. ઓનલાઈન એજ્યુકેશન જે હેલો. રીતે કોરોના
કોવિડની સિચ્યુએશન ચાલુ થઈ અને ઓનલાઈન એજ્યુકેશન જે રીતે આગળ આવ્યું, ત્યારે ઓનલાઈન એજ્યુકેશનના સારા પાસા પણ છે. ત્યારે બીજી બાજુ આપણે એ પણ કહી શકીએ કે ઓનલાઈન એજ્યુકેશનના કારણે બાળકના માનસિક મન પર અસર પણ પડી છે, કારણ કે ફિઝિકલી જ્યારે શિક્ષક હાજર હોય છે એ શિક્ષણમાં અને ઓનલાઈન એજ્યુકેશનમાં ફરક હોય છે. બાળકની હાથમાં ફોન હોય છે, મા બાપને નથી ખબર હોતી કે બાળક ફોનમાં શું કરી રહ્યું છે. તો શું એ કારણ હોઈ શકે કે અત્યારે બાળકોમાં તણાવના કિસ્સા પણ વધી રહ્યા છે? તમારો વોઇસ છે ને થોડું કટ થઈને આવે છે કે ઓનલાઈન અને એજ્યુકેશન પછી શું ઓનલાઈન એજ્યુકેશન થી એની અસર પણ કહી શકાય, કારણ કે બાળકોના હાથમાં ફોન આવી ગયો છે. હવે મા બાપને ખ્યાલ નથી કે બાળક ફોનનો ઉપયોગ શું કરી રહ્યો છે, કઈ રીતે કરી રહ્યો છે. હવે છે ને દરેક માણસની કંઈક લિમિટેશન હોય છે, એટલે પેરેન્ટ્સની પણ કેટલીક લિમિટેશન હોય છે. એટલે પેરેન્ટ્સને પોતાની પણ જવાબદારીઓ છે, ઘરની જવાબદારી છે. તો ઘણી વખત પેરેન્ટ્સ પણ એ વસ્તુમાં એટલું ફોકસ નથી આપતા, અને ઓનલાઈન એજ્યુકેશન પછી જેમ તમે વાત કરી એમ કે બાળકો મોબાઈલમાં શું યુઝ કરી રહ્યા છે એની સાઈડ ધ્યાન નથી આપતા, અને ધ્યાન ના આપવાના કારણે પણ બાળકો મોબાઈલનો અને એક્સેસિવ યુઝ કરવા લાગે છે. તો એક્સેસિવ યુઝ જે કરવા લાગે છે ક્યાંક ને ક્યાંક, અને એક્સેસિવ યુઝ જે છે એ ધીમે ધીમે બાળકના સ્વભાવમાં પણ ચેન્જીસ લાવે છે. તો ઓનલાઈન એજ્યુકેશન સાથે જોડાયેલું કદાચ તમે આ કે પેરેન્ટ્સ ધ્યાન નથી આપતા, તો પેરેન્ટ્સ ધ્યાન ના આપવાની પાછળ થોડી કેરલેસ જે હોય છે એની પાછળ એમની પાસે પર્સનલી પણ કેટલાક પેરેન્ટ્સ પાસે ટાઈમ નથી હોતું, કે જેમ કે મમ્મી અને પપ્પા બંને વર્કિંગ છે, એટલે ઘણી વખત એ લોકો પાસે પણ ટાઈમ નથી હોતું કે બાળક પાસે ધ્યાન આપી શકે. જે ફેમિલી નાનું થતું ગયું, ઘરમાં બીજા કોઈ લોકો છે નહીં. અને પહેલા જે છે, અને ઓનલાઈન એજ્યુકેશન પહેલા બાળકો પાસે ફોન નતા, એટલે બાળકોને પેરેન્ટ્સ જનરલી ફોન આપતા નતા, એટલે મોટા ભાગના કેસીસમાં ફોનનો એટલો યુઝ નતો. પણ અને ઓનલાઈન એજ્યુકેશન આવ્યા પછી મોટા ભાગના ઘરમાં, મોટા ભાગના કેસીસમાં એવું થયું છે કે દરેક બાળક પાસે પર્સનલ ફોન આવી ગયો છે. કોઈ ટેકનિકલ ઇશ્યુના કારણે હાલમાં આપણી સાથે ડોક્ટર રામશંકર જોડાયેલા નથી. આપણે વાત કરીએ ઓનલાઈન એજ્યુકેશનની અસરની. વાલીનું જે પ્રેશર હોય છે, સ્કૂલ તરફથી પણ પ્રેશર હોય છે બાળકને, અને પ્રેશરના કારણે બાળક જે છે એ ક્યાંક ને ક્યાંક પીસાઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયાની પણ આપણે અસર કહી શકીએ છીએ. બીજી જે અસર છે આપણે ગેમ્સની પણ વાત કરી છે કે ગેમ્સના કારણે પણ આ બધા જે કિસ્સાઓ છે એ વધી રહ્યા છે. આપણી સાથે ડોક્ટર જોડાઈ ગયા છે. જે ડોક્ટર આપણે વાત કરી રહ્યા હતા એજ્યુકેશનની, ઓનલાઈન એજ્યુકેશનના કારણે પણ આ ક્યાંક ને ક્યાંક અસર થઈ રહી છે. અને હાલમાં હવે સમયનો અભાવ છે. અંતમાં આપને હું પૂછવા માંગીશ કે આપ શું કહેવા માંગશો? અત્યારે જે વાલીઓ જોઈ રહ્યા હશે આ FB લાઈવ, અને શિક્ષકો જોઈ રહ્યા હશે, બાળકો પણ જોઈ રહ્યા હશે, ક્યાંક ને ક્યાંક શું કહેવા માંગશો? આપ શું સંદેશ આપવા માંગશો અત્યારે આજે કેસીસ વધી રહ્યા છે મામલે? એક ડોક્ટર તરીકે એ જ વાત કરીશ કે આપણે જે માહોલમાં રહીએ છીએ એ વસ્તુ શીખીએ છીએ. જો સિમ્પલ રીતે કહીએ કે મદ્રાસીઓ વચ્ચે રહીએ તો મદ્રાસી શીખીએ, ગુજરાતી વચ્ચે રહીએ તો ગુજરાતી શીખીશું, હિન્દી ભાષી વચ્ચે રહીએ તો હિન્દી શીખીશું. એટલે જેમ લેંગ્વેજનું જે ગ્રોથ છે, ડેવલપમેન્ટ છે, જે માહોલમાં રહીએ છીએ એ વસ્તુ શીખીએ છીએ. તો આપણે બાળકોને જે માહોલ આપીશું, સારા કોમ્યુનિકેશનનો માહોલ આપીશું, તો બાળકની કોમ્યુનિકેશન સ્કિલમાં ઇમ્પ્રુવમેન્ટ થશે. બાળકને જેટલો સપોર્ટ આપીશું એટલું બાળક મેન્ટલી ડિસ્ટર્બ થતા બચી શકશે. બાળકને કઈ વસ્તુ, બાળકને શિસ્ત શીખવાડીશું, બાળકને મોબાઈલનો યુઝ કેવી રીતે કરવું એ શીખવાડીશું. જેટલું હેલ્ધી કોમ્યુનિકેશન રહેશે, આપણે જે માહોલ બાળકોને આપીશું, આપણે પોતે જેટલું ધ્યાન રાખીશું, બાળકોને જેટલું સારી રીતે શીખવાડીશું, એટલું બાળકો ભૂલો કરતા બચી શકશે. અને બાળકોમાં અત્યારના માહોલમાં મોબાઈલના કારણે અને ઓનલાઈન જે કંઈ પણ ક્લાસ છે અને જે કંઈ પણ ગેમિંગના કારણે, જુદા જુદા પરિબળોના કારણે જે કંઈ પણ ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે એ પ્રોપરલી સમજીએ અને પ્રોપરલી એની સાઈડ ધ્યાન આપીએ. અને જો બાળક આપણું ક્યાંક ને ક્યાંક બિહેવિયરલ, મેન્ટલી ક્યાંક ડિસ્ટર્બ લાગે છે, એકલું છે, ડિપ્રેસિવ છે, અને એના વર્તનમાં સડનલી ક્યાંક ચેન્જીસ થયા છે, સુવાની ખાવાની પેટર્નમાં ક્યાંક ચેન્જીસ થયા છે, જો આપને લાગે છે કે આપણું બાળક ડિસ્ટર્બ છે, તો ક્યાંક કોઈ કાઉન્સિલર જોડે, ટીચર જોડે, જાતે અથવા કોઈ સાયકેટ્રિસ્ટ, કોઈ પ્રોફેશનલની સારી વ્યક્તિની હેલ્પ લેવી જોઈએ કે આ ડિસ્ટર્બન્સને શરૂઆતના લેવલે સારી રીતે મેનેજ કરી શકાય અને કંઈક અનહોની ઘટના, સુસાઇડ કે કોઈ બીજી કોઈ ઘટના ઘટતા રોકી શકાય.
જી બિલકુલ ડોક્ટર આપે જે રીતે જણાવ્યું એ રીતે તમામ શિક્ષકોએ વાલીઓએ પણ સમજવાની જરૂર છે. બાળક ક્યાંક ને ક્યાંક મૂંઝવણમાં હોય છે તે સમજવાની ખૂબ જ જરૂર છે. ડોક્ટર આપનો આભાર મારી સાથે જોડાવા બદલ અને આ તમામ માહિતી આપવા બદલ કે જે રીતે આપે અમારી સાથે તમામ માહિતી શેર કરી છે ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીવડશે. મારા તમામ દર્શકોને આભાર અમારી સાથે જોડાવા બદલ. જે રીતે ડોક્ટર સાહેબે પણ વાત કરી કે મા બાપે પણ ધ્યાન આપવાની જરૂર છે. બાળક જો ક્યાંક ને ક્યાંક મૂંઝવણમાં દેખાઈ રહ્યું છે, આપને એવું લાગી રહ્યું છે કે બાળકના બિહેવિયરમાં ક્યાંક ને ક્યાંક ફરક પડ્યો છે, એવું કંઈ પણ હોય તો બાળક પાસે જવાની જરૂર છે. માત્ર ને માત્ર જરૂર છે કમ્યુનિકેશનની. જે કમ્યુનિકેશન ગેપ આવી જાય છે માતા પિતા અને બાળકની વચ્ચે, શિક્ષક અને બાળકની વચ્ચે જે કમ્યુનિકેશન ગેપ આવી જાય છે, એ કમ્યુનિકેશન ગેપના કારણે બાળક જે છે ક્યાંક ને ક્યાંક એકલવાયુ અનુભવતું હોય છે અને પછી એ પોતાની કંઈ પણ વાત હશે તો એ મા બાપની સાથે શેર નથી કરી શકતું. અને આ જ કારણ બને છે કે બાળક મૂંઝવણમાં આવી જાય છે અને કઈ જ વાત ન કહેવાના કારણે એ ઊંડે ને ઊંડે ક્યાંક ને ક્યાંક એને ખૂબ જ તકલીફ થઈ રહી હોય છે અને તેથી જ આટલા નાના બાળકો આવા પગલા ભરી લેતા જરા પણ વિચાર નથી કરતા અને પછી મા બાપને પણ જે દિવસો જોવાના વારો આવે છે તે વિશે આપણે વાત પણ ના કરી શકીએ. કારણ કે હમણાં જે કિસ્સો સામે આવ્યો છે રાજકોટનો, મોરબીનો કિસ્સો સામે આવ્યો છે, આજે વડોદરાનો કિસ્સો સામે આવ્યો છે. નાના બાળકો અમુક કારણોસર આપઘાત કરી લેતા હોય છે. કારણો બતાવવામાં આવી રહ્યા છે કે ક્રાઇમ સિરિયલના કારણે આવું થઈ રહ્યું છે, ભણતરનો ભાર થઈ રહ્યો છે, પ્રેશર આવી રહ્યું છે. તો શું કામ આટલું પ્રેશર આવી રહ્યું છે એ પણ વાલીઓએ પણ જોવાની જરૂર છે. અને બાળકોને પણ એટલું જ કહીશ કે હાલમાં આટલી નાની ઉંમરમાં કોઈ પ્રેશર લેવાની જરૂર નથી. ભણતર છે એને માત્ર એ રીતે જ લો, કોઈ પણ જાતનું કોમ્પિટિશન, કોઈ પણ જાતની ગિલ્ટ, કોઈ પણ જાતનું જે ફિયર છે એ ફિયર ન લઈને પોતાને જે ગમે છે એ કરવાની જરૂરત છે. અને મનગમતું કામ જ્યારે કરવામાં આવશે, માર્ક્સના કારણે કોઈ પણ વ્યક્તિ આગળ નથી વધતું. માર્ક્સ ઇમ્પોર્ટન્ટ છે પણ એટલા ઇમ્પોર્ટન્ટ નથી, તમારા જીવ કરતા વધારે ઇમ્પોર્ટન્ટ નથી હોતા માર્ક્સ. એટલે જે ગમે છે એમાં આગળ વધો એટલે એક દિવસ આગળ જરૂર નામ રોશન કરશો આપ આપના મા બાપનું. અને મા બાપે પણ એ સમજવાની જરૂર છે કે બાળકને જે ગમે છે એ એક્ટિવિટી અમને કરવા દઈએ, માર્ક્સને એટલું બધું ઇમ્પોર્ટન્ટ ના આપીએ. આશા રાખીએ છીએ કે આ જે કાર્યક્રમમાં આપણે જે ચર્ચા કરીએ ચર્ચા ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીવડશે તમામ બાળકોને. અત્યારે રજા લઉં છું. નમસ્કાર.